ગુડ મોર્નિંગ મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. ભાઈ તો વહેલા આજે કેટલા વાગ્યા ખબર? 9 નહીં વાગ્યા હજી, અને અમે લોકો જઈએ છીએ વોટિંગ કરવા માટે. મારા વોટ નહીં નાખવાનો, કારણ કે મારા ડોક્યુમેન્ટ ભાઈ હોયનો નહીં, બધો દ્વારકાનો છે એટલા માટે. પણ અમારા ઘરનો બધો નાખશી. હા, અમારા ઘરનો બધો વોટિંગ કરશે. જો આ બધા વોટ નાખવા જોઈશે. અને માસી, આ તો માસી છે બરાબર. તો હવે અમે જઈએ. ડાલું મેલ્યું છે ભાઈ, કારણ કે વરસાદ કાલ રાતે ફૂલ પડ્યો છે. આખી રાત વરસાદ ચાલુ રહ્યો. થોડી વારે બંધ નહીં રહ્યો વરસાદ. બતાવ, કચ્છી વારે નહીં. હા, કચ્છી વારે નહીં રહ્યો. આ જુઓ, તો અત્યારે વરસાદ બંધ થયો છે તો ફટાફટ વોટિંગ કરી આવીએ. નકર પછી છે ને વરસાદ ચાલુ થશે ને તો કાઠું કોમાં લોકો આવી જશે હોસ્ટેલમાંથી વોટ કરવા આવ્યા છે. ઉંમર નહીં થઈ પણ વોટ કરવા આવ્યા છે. હજી 15 વર્ષના જ છું. અરે બરોબર. આ તો એમને દેખાવ કરવા આવ્યા કે અમે વોટ નાખવા આવ્યા છીએ. છોકરો આખો આખી રાત દાળ બાટી જશે. પ્રોગ્રામ કર્યો તો નાચતો ડાલુ આવે છે ભાઈ. કાવ્યા કેવું કરી વોટિંગ કરી તો આવતો. હા, એ બધા આવતો જ રહો કા. મળો ના વરસાદનું વાતાવરણ જો કેટલું ખરાબ થયું આ બધું. હોમ સ્વીટ હોમ. એ તો બાઈક ઉપર ગયા. બેસો, હાડો, ચડી જાઓ બધો. તો જો ગામમાં જઈને કદાચ હું વિડીયો નહીં બનાવું ભાઈ, કોઈક મારા પર કેસ કરી દે તો એટલા વિડીયો તો હું થોડો જ બનાવે કે નાચો પાછો ને કોઈક પકડી પાડે બાપ મને કારણ વગરનું જેલમાં જવું પડે. કોઈ ના પકડી પાડે. માસી મને હોય તમને ખબર ચૂંટણીનો વિડીયો ના બનાવવાનો હોય, પણ તો ઘેર ઘેર બનાવી દઈએ પછી તો ના બનાવવાનો. ગામમાં તમે ખાલી ગામ બતાવે, બીજું કશું નહીં બતાવું. એવું હોય કેટલી પબ્લિક છે એ બતાવે ખાલી. હા, જેટલી પબ્લિક છે એ બતાવે. વોટ કરીને અમે લોકો હવે જઈએ છીએ ઘેર. આવતા અમે ડાલામાં આવતા, જતા હવે ટ્રેક્ટરમાં જઈએ છીએ ટ્રોલીમાં. અરે માસી પેલા તો જો ભાઈ ગામમાંથી હવે ઘેર આવી જઈએ છીએ અમે લોકો. વોટિંગ કરીને આવી જઈએ છીએ. પાછળ બધી પબ્લિક આવે છે. માસી તો ગાગરી એ બધું આ રેત થયું છે ટોલીમાં. માસી વરસાદ સાથે રેત ના થાય. હા, બહુ પડી ગયો છે. પાડી નહીં જો પાડ્યો છે. અને વરસાદના લીધે અમારા રસ્તા તો બહુ ખતરનાક થયા છે. હવે સરપંચ સારા આવું અને રસ્તા થોડા સુધારી વાત છે. આ રસ્તા શું ભાઈ અમારા જુઓ બે કોથળા અમારા ચોલી ના
બાજરી સોય નેળીએ સુધર્યો નહીં આ બાદ થઈને આવાલી એ બધી જે ઘેર જો રહેતો ને ઘેર જૂના ઘેર ના લઈ તો લીધી કા લઈ લીધી હા ભાઈ એક કુતું કો ઢૂંઢી માં જોઈ જો હા તો જો હવે શું કરીએ છીએ ખબર વધવાનું કરીએ છીએ ડુંગળીનું શાક અને મકાઈના રોટલા બનાવ્યા છે ભાઈ અમે જમવામાં આજે થઈ ગયા જુઓ મકાઈના રોટલા ખાશું આજ તો અમે મન તો બનાવતા નહીં આવડતા મકાઈના રોટલા તો એમાં ભાભીજીને આવડી છે એટલે બનાવશે ભાભીજી બરાબર અને અમારું શાક થાય છે હજી શાકને બનતા થોડી વાર લાગશે ભાઈ બટાકો ચડી નહીં રહેતો એટલે પેલું ના કે ભગવાને ફુવારા મેલ્યા છે તે ભાઈ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ને બધું કેવું કરી નાખ્યો બોલો ખેતર ભરાઈ ગયો છે અમારે તો તમે રસ્તા પેલો મેં તમારો વિડીયો બતાવ્યો તમે જોયું ને એમાં જેટલો ખેતર ભરાઈ ગયો હવે ટોસ ટબાશ એકદમ ફૂલ જમી તો દેખાતી જ નહીં ખાલી પાણી જ દેખાય જાણે કે આપણે તળાવ ભર્યા હોય ને એવી રીતે તો જો આ શર્ટ ભાઈ મારા ભાઈનો છે જે પહેરીને અમે તૈયાર થયો હતો એક રીલ બનાવવા માટે પેલી અડધરવાળી રીલ હમણાં બહુ ભાઈ હેડસ હતી અમે વિચાર્યું અમે એ બનાવીએ પણ માં કસમથી એટલી ખરાબ બની હશે ને મારી અડધર દેખાતી જ નથી પાણીમાં શું કરવાનું જુઓ જુઓ અડધર દેખાવી હશે તો દેખાશે પણ ઓર્ડરના લીધે મારું મોઢું જબર દેખાય છે બપોર થયા છે ભાઈ અને વિચાર્યું છે કે અમે આજે બનાવશું વઘારેલી ખીચડી અને અમારા ભાભીની હાથની ખીચડી બહુ મસ્ત બને હમ એવાને ખીચડી બનાવતા બહુ મસ્ત આવડે છે પણ બટાકો નહીં અમારા પાસે તો હું જાઉં છું માસીના ઘેર બટાકા લેવા માટે ચાલો અને આ અમારા ભાઈનો શર્ટ છે થોડી વારમાં કાઢી નાખવું પડશે ન કરી મને એટલી બધી ગાળો દે છે ને કે હું હબરી નહીં શકું તો બસ બટાકો લઈને પછી લુગડા બદલી કાઢીએ તો આમાં માસીનું ઘર અને આ રહ્યો બટાકો બરાબર તો આપણે બટાકો લઈ લઈએ ચલો અરે બે બટાકો ચાલશે ખાલી ભાતમાં તો બે બટાકો ઘણો થઈ ગયો આવ્યોની પેશો બરાબર સારું નખાઈ જશે ચલો પહેલાં તો હું લુગડો બદલી કાઢું ભાઈ નહીં તારે છે ને આ શર્ટ મેલો થઈ જશે ને તો મને ગાળો પડશે યાર અને મને કોઈક લડાય તો આપણને સહન થતું નહીં વાતો કરી ગયા ચોમાસામાં તમને જ્યાં ને ત્યાં છે ને વાયરો દેખાશે ભાઈ જેમાં લુગડા સુકાતા હશે લોકો લુગડા સૂકવે છે ફૂકવો હશો હા તારે તાર જ તાર દેખાય છે અમારા ઘરમાં એવો તાર બંધાવાનું ચાલુ થઈ જાય ચાલુ અમારે મોટા મોટા કરે છે જેવા નક્ષ બાપા સીધી કર બસ બસ માસી બેર્યા છે છોકરા પાણી ભણીને આવી જશે ભૂરી હા હાટ રોટલા થઈ ગયા ભાઈ થોડા થોડા દૂધ જેવા રોટલા ભાઈ માણસો રોટલી કરી બેઠા અમુક ચકાચક મસ્ત લુગડો બદલી કાઢ્યા છે અને બીજું એમ કહેતી હતી કે હું હવે ડુંગળી ટમેટાં મરચાં અને બટેકા આ બધાનું મસ્ત ઝીણા ઝીણા સમારી લઈએ એટલે પછી ભાભીને છે ને ખાલી વઘારવાનું જ રહેશે તો આપણે બધું વઘારી વાત માતાની સામગ્રી હું તૈયાર કરી આપું બરાબર વરસાદનું બધું બેનું થઈ ગયું ભાઈ સુંદર મજાના ડુંગરા મછલી મરી ગઈ હતી તે તાણે હું ટોકામાંથી બહાર પડી હતી ને તું જોઈ તાને જીવતી હતી ટોકાની બહાર પડી છે મરી જઈએ તો મછલી ટોકામાં તામાં હાય ના મતલબ બાબાએ નાખી હતી ટોકામાં તમારી કુંડીમાં મછલી આ મોટી આવડી ઓ જો જો જોઈ જો ઓય અડતા નહીં ને તો ભાઈ સારું હેડો આ વ્લોગને આપણે આટલો જ રાખીએ છીએ બપોર થયા છે હવે જમી વમી થોડો હા એડકી ચાલુ થઈ જાય
તો જમી વમીને થોડો આરામ કરવામાં આવશે. તો બસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે. હાય તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, આવજો.